એટલે જે આપણે એક ઇતિહાસ આપણો થોડોક જોયેલો છે તેમાં એવું કીધું હતું કે ભાઈ રાવણ છે તેને નવે નવ ગ્રહને બાંધી લીધા હતા. એવું આપણે સાંભળ્યું છે, ઘણું નાનપણથી ઘણા સાંભળ્યું છે. હજી કે રાવણને નવે નવ ગ્રહ કઈ નહોતા કરતા, એનાથી બીતા હતા, આવી વાત હાલતી હતી. કારણ કે એ વસ્તુ શું રાવણે બધાને આવી રીતે જેમ જાપ તપ કરીને કાબુમાં કર્યા હતા કે ના, એને બધા દેવો પાસેથી વરદાન લઈને પ્રાપ્ત કર્યા? જો હવે એ જોવા જાય આપણે, બહુ સરસ તમે પ્રશ્ન કર્યો. અને આ બહુ ભાગવત થી માંડીને કે ઘણી બધાનો આ પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન છે. પણ આ પ્રશ્નની અંદર એટલે બાંધી દીધા એટલે બધાને હાકર લઈને બાંધી મેળાવો એ રીતમાં ન હોય, પણ એક એને બલવાન બનાવી દીધા. એનો ભાવાર્થ એ થતો હોય, આપણી ગુજરાતી ભાષા રહી થોડીક તળપદી ભાષા, એમ મને બી કદાચ બોલવામાં ક્યારેક ભૂલ પડતી હોય, પણ કહેવાનો ભાવાર્થ એ ભાઈ કે એને બાંધી દીધા એટલે હાકરથી નહીં, પણ એવી વસ્તુ છે કે એના જપ તપથી એટલા બલવાન બનાવી જ નહીં ખા કે એ ગ્રહ એને નરે જ નહીં. અને એના પાછળ જપ તપ તમે કરો તો તમારાથી પણ બલવાન બની શકે. કારણ કે પેલા ઋષિ મુનિઓ જપ તપથી તો ભગવાનને પ્રસન્ન કરી શકતા ને. બરોબર. તો એ વસ્તુ સાચી જ છે ને.